તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવો વ્લોગમાં। તો મિત્રો શુભ સવાર। પહેલાં તો બધાને આજથી પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું, કારણ કે મેં ગયા હતા મંગળવારે સાંજે ગામડે લાખાપોર, ત્યાં દિવસે ભજન હતા અને બુધવારે મારા નાનાનો દાડો હતો, એટલા માટે પછી મંગળવાર સાંજે જ વહી ગયા હતા। તો કાલે સાંજે આવ્યા હતા એટલે મોડું થઈ ગયું હતું અને દાડો હતો એટલા માટે હમણાં વ્લોગ નહોતો બનાવતો 2 દિવસથી। મંગળવારેનો બનાવ્યો છે તો એ પણ એડિટ કરવાનો બાકી છે અને અપલોડ કરવાનો બાકી છે। તો ચાલો વ્લોગ આગળ વધારીએ, તો પછી આજે અપલોડ કરી દઈશ। તો ચાલો હવે પહેલાં પ્લેજર અંદર લઈ લઉં, પછી આપણે વ્લોગ આગળ વધારીએ, કારણ કે એમાં થોડીક બ્રેક સેટ કરવાની છે અને હવે ક્યાંય જવાનું પણ નથી, એટલા માટે અંદર રાખી દઉં। તડકો બહુ જ છે, નિશાળેથી તેડીને આવતો રહ્યો છું નાની બેનને। તો હવે પ્લેજર અંદર લઈ લીધું છે અને વાગી ગયા છે 10:30 સવારના। તો પછી દાડામાં ગયા હતા, એટલા માટે મંગળવારે સાંજે ભજન હતા એટલે વયા ગયા હતા। પછી કાલે સાંજે આવ્યા, તો કાલે સાંજે મોડું થઈ ગયું હતું, તો પછી નાહી ધોઈને પછી દૂધ લેવા ગયો હતો અને પછી સૂઈ ગયા હતા, કારણ કે થાકી બહુ ગયા હતા કામકાજના લીધે। એટલા માટે પછી આજે સવારે થોડુંક મોડું ઉઠાણું, તો સવારમાં મોડું થઈ ગયું હતું એટલે પછી વ્લોગ ચાલુ નહોતો કર્યો અને સીધો નાની બેનને નિશાળે મૂકવા વયો ગયો હતો। અને પછી હમણાં આવીને તે મૂકીને આવીને પછી નાસ્તા પાણી કરીને પાછો તેડવા ગયો હતો। પાછા ટાઈમ થઈ ગયો હતો, 10 વાગી ગયા હતા એટલે તેડવા વયો ગયો હતો। તેડવા ગયો પછી એની ફી પણ ભરવાની બાકી હતી એટલે ફી ભરી અને પછી તેડીને આવીને અત્યારે આવ્યો છું। તો હવે આવ્યો તો અંદર પ્લેજર મૂકવા માટે અને થોડીક બ્રેક એની સેટ કરવાની છે, તો ચાલો બ્રેક સેટ કરી નાખું। અને બપોર પછી કિશુને મૂકવા જવાની છે, મારા માસીની છોકરી ત્યાં રોકાણી હતી, એટલા માટે પછી આવ્યા ત્યારે એને તેડતા આવ્યા હતા, એટલે બપોર પછી એને મૂકવા જવાની છે। તો ચાલો થોડીક બ્રેક સેટ કરી નાખું, પછી આપણે વ્લોગ ધીરે ધીરે આગળ વધારતા રહીશું, તો વ્લોગ જોતા રહેજો। તો ચાલો હવે વ્લોગ પછી આપણે ધીરે ધીરે આગળ વધારતા રહીશું, તો વ્લોગ જોતા રહેજો। હવે આવી ગયો છું ગેરેજમાં, તો વાગી ગયા છે સાંજના 8 વાગી ગયા છે, 8:15 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે વ્લોગ આગળ વધારું છું, કારણ કે બપોરે આજે થઈ ગયો હતો થોડીક વાર, તો એની પહેલાં ફોનમાં બેઠો એડિટિંગ કરતો હતો। મંગળવારનો વ્લોગ હતો, બાકી હતો એડિટિંગ કરવાનું, એટલા માટે વ્લોગ એડિટિંગ કરતો હતો, હજી અપલોડ નથી કર્યો, તો અપલોડ કરવાનું છે, એ સાંજે કરીશ। એટલે એડિટિંગ કરતો હતો, પછી થોડીક વાર અડધી કલાક સૂઈ ગયો હતો, બપોરે નીંદર આવી ગઈ હતી, એટલે હવે પછી ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો અને દીવાબત્તી કરીને હવે જાઉં છું દૂધ લેવા। તો આવ્યો તો પ્લેજર કાઢવા માટે, તો ચાલો હવે પ્લેજર કાઢી બારે અને પછી દૂધ લઈ આવું, પછી આપણે આવીને વ્લોગ આગળ વધારશું, તો વ્લોગ જોતા રહેજો। તો હવે દૂધ લઈને આવી ગયો છું, તો વાગી ગયા છે હવે સાંજના 8:30 જેવું થઈ ગયું છે, 9માં થોડી ઘણી વાર છે, 10-15 મિનિટની। તો હવે આવી ગયો છું દૂધ લઈને, આવ્યો તો અંદર પ્લેજરને મૂકવા માટે, કારણ કે હવે કંઈ કામકાજ તો છે નહીં, એટલે પ્લેજર અંદર મૂકવા આવ્યો હતો। તો ચાલો પ્લેજર અંદર રાખી દઉં, પછી વ્લોગ આગળ વધારીએ। તો હવે પ્લેજર અંદર રાખી દીધું છે, તો હવે વાગી ગયા છે સાંજના 9, એટલા માટે હવે વ્લોગ આ કરું છું પૂરો। જો વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો।
તો ચાલો વિલોગ કરું છું પૂરો અને ગેરેજ કરું છું બંધ. જાઉં ઘરમાં. હજી મંગળવારનો વિલોગ પણ અપલોડ કરવાનો બાકી છે, તો અપલોડ કરી દઉં. પછી આને એડિટિંગ કરીને અપલોડ કરવાનું છે, તો આને તો કાલે કરીશ. ચાલો હવે કરું છું ગેરેજ બંધ.